Hey everyone, welcome to UGC Net Strategios. UGC Net Strategios ની આપણી આ YouTube ચેનલમાં હું કવિ તંજારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. ઘણા બધા સમય પછી આપણે ફરી પાછા યુટ્યુબના ફ્રી પ્લેટફોર્મ ઉપર સાથે મળી રહ્યા છીએ, જેનું મેઇન કારણ છે તમારી GSET 2025ની નોટિફિકેશન. તો આજના આ વિડીયોમાં આપણે GSET 2025નું પેપર 1 અને પેપર 2 વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી લેવા જઈ રહ્યા છીએ, કે જ્યાં આપણે જોઈશું પેપર પેટર્ન શું છે, ક્યારથી ફોર્મ ભરાવાના છે માંડી અને ટોટલ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને આ એક વિડીયોમાં મળવાની છે. સાથેમાં નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વાણિજ્ય એટલે કે તમારા પેપર 2 કોમર્સ માટે પેપર પેટર્ન અને કટ ઓફમાં કયા કયા મોટા ફેરફારો કરવામાં આવેલા છે કે કેમ, એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની રિક્વેસ્ટ છે કે હજુ જો કોઈ મિત્રો ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો આજે જ તમે જોઈન કરજો. એની લિંક જે છે એ તમને તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે સીધું ક્લિક કરી અને જોઈન કરી શકો છો. રાઈટ, અહીંયા તમને ફ્રી પીડીએફની સાથે સાથે ઓડિયો વિડીયો લેક્ચર્સ પણ મળે છે. પ્રીવિયસ એના ક્વેશ્ચન્સના આધારે તમારી ક્વિઝ જે છે એ પણ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. યુનિટ વાઇઝ સમરી પણ ત્યાં અપલોડેડ છે. સાથે સાથે તમને મોડ્યુલનું કઈ રીતે ઇમ્પોર્ટન્ટ ટોપિકનું રિવિઝન કરવું એનું પણ તમને સાથે જ ગાઈડન્સ જે છે એ આપવામાં આવતું હોય છે. રાઈટ, ચલો મિત્રો આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો આપણે કી ડેટ્સની ચર્ચા કરીએ તો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે એ લખવામાં આવેલી છે, જે જીસેટની વેબસાઇટ ઉપરથી જ મેં લીધેલું છે. બે તબક્કામાં તમારે એપ્લિકેશન જે છે એ ફિલ કરવાની રહેતી હોય છે જનરલી, કે જ્યાં ફર્સ્ટ તમે ફી પે કરો છો અને બીજું જે છે એ તમારું એપ્લિકેશન ફોર્મ તમે સબમિટ કરો છો. ખાસ ધ્યાન રાખજો, 18 ઓગસ્ટ 2025 થી લઈને 6 સપ્ટેમ્બર 2025 સુધી આ એપ્લિકેશન ફોર્મ જે છે એની વિન્ડો તમારે ખુલ્લી રહેશે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. રાઈટ, એ વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો. જીકાસની એપ્લિકેશન ફોર્મમાં કઈ કઈ ડિટેલ્સ જે છે એ તમારે ઇમ્પોર્ટ કરવાની હોય છે. તો એમાં તમારું બેસિકલી અંડર ગ્રેજ્યુએશનની ડિટેલ, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ, તમારી કેટેગરી એટલે કે તમે જનરલ છો, SCBC, SC, ST, EWS એવી કઈ કેટેગરીમાંથી તમે બિલોંગ્સ કરો છો. રાઈટ, અને તમારું આગળનું જે સબ્જેક્ટ છે કે જેમાં તમે અપિયર થવા માંગો છો એ બધી ડિટેલ્સ જે છે એ તમારે એપ્લિકેશન ફોર્મમાં ફિલઅપ કરવાની રહેતી હોય છે. પરીક્ષાની તારીખની જો મિત્રો હું વાત કરું તો પરીક્ષાની તારીખ જે છે એ જનરલી દર વખતેની જેમ નવેમ્બર મહિનામાં જ યોજાવાની છે, 16 નવેમ્બર 2025. અને એટલે કે મહિનાનો જે રવિવાર આવતો હોય છે, ત્રીજો અથવા ચોથો, એમાં જનરલી જીસેટ જે છે એ એક્ઝામ રાખતું હોય છે. સમયગાળાની જો હું વાત કરું તો સમયગાળો 3 કલાકનો જ રહે છે, આમાં કોઈ જ ચેન્જ નથી. 9:30 થી લઈ અને 12:30 સુધીનું પેપર જે છે એ તમારું રહેતું હોય છે. જ્યારે યુજીસી નેટની વાત કરું તો એમાં બે શિફ્ટમાં પેપર રહેતું હોય, મોર્નિંગ અને ઇવનિંગમાં. રાઈટ, 9 થી 12નું તમારું મોર્નિંગનું પેપર હોય, જ્યારે ઇવનિંગમાં 3 થી 6નું પેપર હોય. જીસેટમાં ખાલી 9:30 થી લઈ અને 12:30 સુધીનું તમારું પેપર હોય છે, એક જ શિફ્ટમાં હોય. અને આ જે બેસિકલી છે એ ઓફલાઈન તમારી એક્ઝામ લેવાતી હોય છે. એમાં પણ એમને સમયનું જે છે બાયફર્કેશન આપેલું છે. પેપર 1 1 કલાકનું રહેતું હોય છે, જ્યારે પેપર 2 2 કલાકનું રહેતું હોય છે. રાઈટ, પેપર પેટર્નની જો હું વાત કરું સ્પેસિફિકલી પેપર 1 કે જે દરેક વિદ્યાર્થી મિત્રો માટે કોમન રહેતું હોય છે, કે જ્યાં એમને 50 બહુવૈકલ્પીય પ્રશ્નો એટલે કે MCQs 50 પૂછાતા હોય છે. રાઈટ, કે જેનો એક ક્વેશ્ચનનો માર્ક જે છે એ 2 માર્કનો એક ક્વેશ્ચન હોય છે અને એના ટોટલ માર્ક થતા હોય છે 100 માર્ક. સેમ વે બીજું જે પેપર હોય છે એમાં તમારું 100 ક્વેશ્ચન હોય, જ્યારે એના માર્ક જે છે એ ટોટલ 200 હોય છે. તો ટોટલ 300 માર્કનું તમારું MCQ બેઝ પેપર હોય, કે જ્યાં તમારે ટીચિંગ, રિસર્ચથી માંડી અને તમારું જે કોમર્સ અથવા મેનેજમેન્ટ કે મ્યુઝિક કે એજ્યુકેશન જે કોઈ પણ તમારું માસ્ટર લેવલની ડિગ્રીમાં જે સબ્જેક્ટ તમે ભણેલા છો એ તમારું સેકન્ડ સબ્જેક્ટમાં હોય છે. રાઈટ, અહીંયા ઓલરેડી ટાઈમ લખેલો છે કે 1 કલાકનું પેપર પહેલું પેપર હોય છે પેપર 1, અને બીજું જે પેપર છે એમાં તમને ટોટલ 2 કલાક ફાળવવામાં આવતા હોય છે. રાઈટ મિત્રો, હવે જો સિલેબસની વાત કરીએ તો દરેક પેપર જે છે, ચાહે પહેલું પેપર હોય કે તમારું સબ્જેક્ટનું બીજું પેપર હોય, એમાં ટોટલ 10 યુનિટ જે છે એ ઇન્ક્લુડેડ છે. રાઈટ, તો પેપર 1માં પહેલું યુનિટ જે છે એ તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ છે, બીજું રિસર્ચ એપ્ટિટ્યૂડ છે, ત્રીજું રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. આ તમે સ્કૂલ લેવલ અને કોલેજ લેવલ ઉપર કેસ સ્ટડી બેઝના જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે તમને આ ઇઝીલી આવડતું રહેતું હોય છે. કમ્યુનિકેશન આપણે અવારનવાર શીખતા હોઈએ છીએ, ફોર્મલ કેવું હોય, ઇનફોર્મલ કેવું હોય,
રાઈટ. પ્રોફેશનલ કમ્યુનિકેશન શું હોય, બિઝનેસ કમ્યુનિકેશન શું હોય, ઇન્ડસ્ટ્રી કમ્યુનિકેશન કેવું હોય. તો આ કમ્યુનિકેશન યુનિટ જે છે એ વન ઓફ ધ ઇઝીએસ્ટ મોડ્યુલ આઉટ ઓફ ધીસ 10 માનવામાં આવે છે. મેથેમેટિક્સ છે જનરલી બહુ જ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ જે છે એ અહીંયાથી જ પૂછવામાં આવતા હોય છે મેથેમેટિક્સમાંથી. લોજિકલ રીઝનિંગ જે છે એ અગેન મેથેમેટિક્સ જેવું જ છે, પણ સમહાઉ ઇઝી ટુ મોડરેટ લેવલ તમે કહી શકો. ડેટા ઇન્ટરપ્રિટેશન છે. હવે જો ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો અહીંયા યુજીસી નેટ જેવો તમને કોઈ સેટ જે છે એ પૂછવામાં જનરલી આવતો નથી. યુજીસી નેટની જો વાત કરો એક્ઝામની, તો અહીંયા તમને 1 to 5 અથવા 45 to 50 નંબરનો જે ક્વેશ્ચન હોય ત્યાં જનરલી તમને ડીઆઈ જે છે એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે તમને જનરલી પૂછવામાં આવતું હોય છે, રાઈટ. પણ જીસેટની જો વાત કરીએ તો અહીંયા લેવલ તો ઇઝી જ હોય છે હર હંમેશને માટે. કોઈ પણ મોડ્યુલમાંથી કોઈ પણ સવાલ જે છે તમને પૂછાતા હોય છે. નેટ કરતા લેવલ તો જે છે ઇઝી જ હોય છે. પણ ડીઆઈ જે છે ડેટા ઇન્ટરપ્રિટેશન, એમાં તમારે 5 ક્વેશ્ચન નથી આવતા, અને એના બદલે તમને મિનિમમ 2 કે 3 જ ક્વેશ્ચન જે છે એ જનરલી પૂછાતા હોય છે, રાઈટ. પછી તમારું અગેન વન ઓફ ધ વેરી ઇઝી મોડ્યુલ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, કે જેને તમે આઈસીટી થી પણ ઓળખો છો. પછી આવે છે પીપલ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, અને લાસ્ટ છે તમારું હાયર એજ્યુકેશન, રાઈટ. હવે જો હું ઓવરઓલ વાત કરું પેપર 1ની, તો તમને નંબર ઓફ ક્વેશ્ચન જે છે એ બટ ઓબ્વિયસ છે કે 10 યુનિટ છે, અને ટોટલ તમારા ક્વેશ્ચન પહેલા પેપરમાંથી થવા જોઈએ એ છે 50, રાઈટ. તો આપણે એવું મેથેમેટિકલી રીતે માનીને ચાલીએ કે દરેક ક્વેશ્ચનમાંથી મોડ્યુલમાંથી તમને મિનિમમ 5 ક્વેશ્ચન તો પૂછવામાં આવતા જ હોય છે, રાઈટ. બની શકે ઘણી વખત કે તમારે મોડ્યુલના ઇમ્પોર્ટન્સના હિસાબે આ જે નંબર છે એ શું થાય, ફ્લક્ચ્યુએટ થાય. માનો કે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની એક્ઝામ આપી રહ્યા છો, તો તમને ટીચિંગ અને રિસર્ચ જે છે એ ખૂબ જ સરળતાથી આવડવું જ જોઈએ, એમાં કોઈ જ બીજો ઓપ્શન છે નહીં. તો બની શકે કે 5 ક્વેશ્ચનને બદલે અહીંયાથી માનો કે 7-8 ક્વેશ્ચન પૂછાઈ જાય બંને મોડ્યુલમાંથી, રાઈટ. સેમ વે કમ્યુનિકેશન છે, મેથેમેટિક્સ છે, રીઝનિંગ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, પછી તમારું ડેટા ઇન્ટરપ્રિટેશન છે, આઈસીટી છે. આવા અલગ અલગ મોડ્યુલમાં તમે બેઝિક માનો તો 5 ક્વેશ્ચન જે છે એ દર વખતે પૂછાતા હોય છે. પણ મોડ્યુલના ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને આ નંબર જે છે એ હંમેશા ફિક્સ રહે એવું જરૂરી નથી. એ નંબર જે છે એ મોડ્યુલની ઇમ્પોર્ટન્સ પ્રમાણે ઉપર નીચે પણ થઈ શકે છે, રાઈટ. તો આ વાત હતી પહેલા પેપરની. હવે આપણે વાત કરીએ બીજા પેપરની, કોમર્સની વાત કરીએ છીએ. બેસિકલી આપણે મેનેજમેન્ટની પણ વાત કરીશું, પણ પહેલા આપણે કોમર્સ જોઈ લઈએ. કોમર્સમાં તમને એક તો મેઇન મારા દરેક સ્ટુડન્ટને ડાઉટ એ રહેતો હોય છે કે સર ગુજરાતી મીડિયમ છે, અને પ્લસમાં અમારે કોલેજમાં એટલું બધું ધ્યાન અમે આપ્યું નહોતું, પ્લસ અમારું જે માસ્ટર્સ છે એમાં અમે રેગ્યુલર નહોતા જતા, કેમ કે બહારની કોઈ કંપનીમાં કે એમાં કોઈ કામ કરતા હતા, અથવા તો કોલેજ એટલું બધું ધ્યાન નહોતું આપ્યું, રાઈટ. પણ હવે અમારે જીસેટની એક્ઝામ જે છે એ અપિયર કરવી છે, તો અમારે મટીરિયલ જે છે એ ક્યાંથી વાંચવું અને કઈ રીતે શું શરૂ કરવું, રાઈટ. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારું જે સબ્જેક્ટ પેપર છે, આપણે અહીંયા કોમર્સની વાત કરી રહ્યા છીએ, રાઈટ. કોમર્સનું પેપર હોય અને આનું મટીરિયલ તમે માનો કે ફિક્સ રહે, એવું ક્યારેય પોસિબલ થશે નહીં, રાઈટ. કેમ કે તમે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો એ કઈ છે, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની એક્ઝામ છે, રાઈટ. અને આસિસ્ટન્ટ પ્રોફેસરનું ઇમ્પોર્ટન્સ શું હોય અને એને કઈ રીતે ક્રેક કરવી જોઈએ એ તમને આ એક્ઝામ શીખડાવે છે એ 3 કલાકના ટાઈમમાં, રાઈટ. કે તમારે કઈ રીતે એક્ઝામ આપવાની રહેતી હોય છે. નો ડાઉટ આપણે પ્રિપેરેશન કરીને જ એક્ઝામ આપતા હોઈએ છીએ, પણ આ 3 કલાકમાં જે મહેનત કરીને બાજી મારે છે, રિઝલ્ટ એનું જ ક્વોલિફાઈડ આવે છે, રાઈટ. હવે મટીરિયલનો પોઈન્ટ હું પાછો ડિસ્કસ કરું તો તમારું જે બીકોમ એમકોમ છે, રાઈટ, તમારું બીકોમ એમકોમ નું જેટલું પણ મટીરિયલ દરેક સબ્જેક્ટનું તમારી પાસે જો અવેલેબલ હોય, ચાહે પીડીએફમાં કે ચાહે તમારી રેફરન્સ બુકમાં, તો એને તમે આંખ બંધ કરી અને ફોલો કરી શકો છો, રાઈટ. પ્લસમાં હું અહીંયા એક ઓર પોઈન્ટ એડ કરીશ કે તમારી કોલેજનું મટીરિયલ વાંચવાની સાથે ને સાથે તમારું 11th અને 12th સ્ટાન્ડર્ડની જે જીએસઆરટીસી અથવા તો સીબીએસઈની બુક જે છે એ તમે વાંચી શકો છો, રાઈટ. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય એનાથી કોઈ ફરક પડતો જ નથી એક્ઝામ ક્રેક કરવા માટે. તમારી પ્રિપેરેશન ને તમારી મહેનત કઈ ડિરેક્શનમાં રહી છે થ્રુ આઉટ ધ ટાઈમ પીરિયડ એમાં મેટર કરે છે, રાઈટ. તો જીએસઈબી હોય કે તમારું સીબીએસઈ બોર્ડ હોય,
ઇલેવન્થ સ્ટાન્ડર્ડ થી લઈ અને તમે જો એમકોમ સુધીના દરેક મટીરિયલને એકદમ ઝીણવટપૂર્વક વાંચો છો તો તમારું આ એક્ઝામ જે છે એ આસાનીથી ક્રેક થઈ જશે, રાઈટ. ચલો તો હવે આપણે મોડ્યુલની વાત કરી દઈએ. યુનિટ 1 છે તમારું બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. જે લોકો પહેલેથી જોડાયેલા હશે આપણી યુટ્યુબ ચેનલ જોડે એમને ખબર છે કે આપણે કરીબ કરીબ 1.5 કલાક જેટલો આ એક જ મોડ્યુલના બેસ્ટ 10 ટોપિક્સનો એક રિવિઝન મેગા રિવિઝન સેશન જે છે એ આપણે કન્ડક્ટ કરેલો છે. અને જ્યાં 2000 જેટલા વ્યુઅર્સ જે છે એમને એનો લાભ તરત મળ્યો છે એક્ઝામના દિવસોમાં પણ. અને ઘણા લોકોએ એમની પ્રિપરેશનમાં આને પ્રાયોરિટી પણ આપી છે, રાઈટ. તો તમે ના જોયો હોય તો અગેન ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે એને આજે જ કમ્પ્લીટ કરજો. મોડ્યુલ 2 અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. આ બહુ જ અકાઉન્ટિંગ હવે સબ્જેક્ટ એવો થઈ જાય કે જે અગેન સબ્જેક્ટિવ છે. દરેક લોકોને અકાઉન્ટિંગ આમ ગમતું હોય એવું ના હોય, રાઈટ. કેમ કે અકાઉન્ટિંગમાં મેન્ટાલિટી કેવી હોય કે આપણે ચલો ને પ્રેક્ટિકલ જ ક્વેશ્ચન્સ વધારે કરવાના, રાઈટ. થિયરી બને એટલે આપણે ઇગ્નોર કરીએ તો વાંધો ના આવે, રાઈટ. તો એવી મેન્ટાલિટીથી આગળ તમે જો વધશો તો જીસેટ જેવી એક્ઝામમાં તમને ક્યાંય 10 માર્કના કે 12 માર્કના કે 15 માર્કના અકાઉન્ટના મોટા મોટા જે ફાઇનલ અકાઉન્ટના ક્વેશ્ચન છે એ તો પૂછાતા નથી. તમને શું પૂછાય છે? નાની નાની થિયરીમાંથી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જ હંમેશા પૂછવામાં આવતા હોય છે, રાઈટ. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ માટે 10 માર્ક કે 14 માર્કનું એ વેઇટેજ હોય નહીં. અહીંયા માર્ક કેટલા છે? ખાલી એક ક્વેશ્ચનના 2 માર્ક છે, રાઈટ. ચલો, થર્ડ મોડ્યુલ છે તમારું બિઝનેસ ઇકોનોમિક્સ. ફોર્થ છે બિઝનેસ ફિનાન્સ. અને તમે યુજી લેવલ ઉપર તમારા બીકોમ અથવા એમકોમમાં તમે આને કહેતા હતા ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, રાઈટ. ઇકોનોમિક્સમાં પણ 2 પાર્ટ પડતા હતા, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. પછી આવે છે તમારું સ્ટેટિસ્ટિક્સનું મોડ્યુલ, યુનિટ નંબર 5 બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ અને રિસર્ચ મેથડ. આને તમે એમકોમમાં કહેતા હતા બીઆરએમ, બિઝનેસ રિસર્ચ મેથડ, રાઈટ. પછી તમારું આવે છે બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આપણા જે લોકો એમકોમ કરેલું છે એમને ખ્યાલ હશે કે આપણા એમકોમમાં આ બંને સબ્જેક્ટ જે છે એ અલગ અલગ પૂછાવવામાં આવતા. એચઆરએમ થિયોરિટિકલ સબ્જેક્ટ અલગ આવતો અને બિઝનેસ મેનેજમેન્ટ પણ થિયોરિટિકલ સબ્જેક્ટ અલગ આવતો હતો, રાઈટ. પછીનું મોડ્યુલ છે તમારું બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. માર્કેટિંગ મેનેજમેન્ટ પણ આપણે એમકોમમાં ભણી ચૂક્યા છીએ. લીગલ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ, આ તો તમે બીકોમથી જ ભણતા આવો છો, જેનું નામ હું જો યાદ કરાવીશ તો ઘણાને એમ થશે કે હા આવું કંઈક તો ભણેલા છીએ એમ. બિઝનેસ લો કરીને આપણે એક સબ્જેક્ટ ભણતા હતા. જે લોકો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજમાં ભણ્યા હશે એ લોકોને બીકોમના ટીવાયમાં બિઝનેસ લો 1 5th સેમેસ્ટરમાં અને સેકન્ડ બિઝનેસ લો પાર્ટ 2 જે છે તમે 6th સેમેસ્ટરમાં ભણી ગયા છો. અને છેલ્લું છે તમારું ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ, રાઈટ. આ તો આપણે અગેન સેકન્ડ યર ઓફ ગ્રેજ્યુએશનથી જ ભણતા આવીએ છીએ. તો આ 10 મોડ્યુલ જે છે એ તમારું કોમર્સનું બેસિકલી પેપર જે છે એ કવર કરે છે, રાઈટ. અને આ જ 10 ટોપિકમાંથી તમે મેજોરિટી ટોપિક એવા હશે કે જેનું આપણે મેગા રિવિઝન જે છે એ ક્યાંક ને ક્યાંક કમ્પ્લીટ કરેલું છે. જો હું માર્કેટિંગની વાત કરું, માર્કેટિંગ મેનેજમેન્ટની, બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, રાઈટ, બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એચઆરએમ. આ મેઇન જે યુનિટ્સ છે એનું આપણે મેગા રિવિઝન જે છે એ આપણે કમ્પ્લીટ કરેલું છે, રાઈટ. હું અહીંયા ખાલી હવે 2 મિનિટમાં તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું. પ્લીઝ ધ્યાનથી સાંભળજો. આ એક હું બોક્સ દોરી રહ્યો છું. તમારે શું કરવાનું છે, તમારે જેવો વિડીયો પૂરો થાય એવું તમારી એકદમ ફ્રેશ નોટબુકમાં ઉપર અહીંયા જે કોઈને પણ તમે માનતા હોય, રાઈટ, એનું ભગવાનનું નામ તમે પ્રેમથી લખી શકો છો અથવા તમે ઇવન તમારું પણ નામ લખી શકો છો ખુદને સેલ્ફ રિસ્પેક્ટ આપવા માટે, રાઈટ. ખાલી એક એ અંદરથી આત્મવિશ્વાસ વધારવાનું એક આ મેથડ છે. બાકી આપણે ક્યાંય એટલું બધું ઊંડાણમાં કે કોઈ આંધળા આપણે નથી થઈ જવાનું કોઈની પણ પાછળ, પણ જેને પણ માનતા હોય એને એકદમ પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે. અને અહીંયા તમારે લખવાનું છે જીસેટ 2025, રાઈટ. તમે કમેન્ટ સેક્શનમાં પણ આવી રીતે લખી શકો છો જીસેટ 2025 અને નીચે લખવાનું છે આઈ વિલ શ્યોરલી ક્વોલિફાય. આઈ વિલ શ્યોરલી ક્વોલિફાય, રાઈટ. અમુક વસ્તુઓ હવે ઘણા એવા પણ છોકરાઓ છે કે જે કોમેન્ટ કરશે કે આ ભાઈ આ તો આપણે પ્રિપરેશન કેવી રીતે કરવી એની માટે વિડીયો જોતા હતા ને આ બધું શું પોતાનું માર્કેટિંગ ચાલુ કરી દીધું, રાઈટ.
પણ મેટર એ નથી કરતો. મેટર વસ્તુ ખાલી એટલી જ કરે છે કે તમે તમારી પ્રિપેરેશનને કેટલું સિરિયસલી અને કેટલું પ્રેક્ટિકલી સમજો છો. હવે આવું લખવાથી જો કદાચ તમને એવું અંદરથી અહેસાસ થતો હોય કે ના યાર કંઈક મહેનત કરવી છે જીવનમાં, રાઈટ, વર્ષે ને વર્ષે જીસેટ પણ એકવાર આવે છે અને વર્ષમાં 2 વખત તમારી યુજીસી નેટની પણ આવે છે એક્ઝામ, રાઈટ. તો હવે એક આ સાયકલમાંથી બહાર છૂટવા માટે આપણે જે કરવું પડશે એ ખાલી ને ખાલી એક જ કીવર્ડ છે તમારે યાદ રાખવાનું, કે જે હાર્ડવર્ક કરવું પડશે તમારે, રાઈટ. તો હવે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે જો આજથી ડે 1 કરો છો, રાઈટ, આજે અમે આપણા સૌના લાડકા શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે રાત્રે ઉજવીશું, ત્યારે એવું પોતાને આપણે સંકલ્પ કરીને નીંદર લઈએ કે ભાઈ આજથી કવિત સરે વિડીયો તો ચાલુ કર્યા છે, પણ શું મેં મારી પ્રિપરેશન ચાલુ કરી છે કે ખાલી વિડીયોમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરીને જ હું મજા લઉં છું? એવું કંઈ છે? એવું જો હશે તો તમે એવું માનશો કે ના 3 મહિનાનો ટાઈમ છે યાર, હજુ તો 16 નવેમ્બરે ક્યાં કવિત સર ઉતાવળ કરાવે છે એટલી બધી, હે ને? પણ બેટા 3 મહિનાનો ટાઈમ જે છે ને એ ક્યારે 3 દિવસમાં પસાર થશે ને એ ખબર જ નહીં પડે તમને લોકોને. કેમ કે દિવાળી આવશે, નવરાત્રી આવશે, ગણેશ ચતુર્થી આવશે, બધામાં આપણે ફરવાઈ જવું હોય, પાછું એન્જોય કરવા વગર તો આપણને પાછું શ્વાસ નથી આવતો. બરાબર ને? એટલે મેક શ્યોર કે તમે આ એક ટેગલાઈન જે છે ને, આ એક ટેગલાઈન, આઈ વિલ શ્યોરલી ક્વોલિફાય, જીસેટ 2025 મારા માટે જ છે. કોમર્સ હોય, મેનેજમેન્ટ હોય, વોટ્સ એવર ગમે તે સબ્જેક્ટ હોય, એક્ઝામ મારા માટે છે, હું પાસ કરવાનો છું. આ એટલી જ હકીકત છે કે જેટલું મારા ગળામાંથી અવાજ આવે છે અને તમને લોકોને સંભળાય છે એ હકીકત છે. સેમ વે તમારી હકીકત એ જ છે કે જીસેટ 2025ની એક્ઝામ તમે ઓલરેડી ક્રેક કરી દીધેલી છે. શું વાંચવું, ક્યાંથી વાંચવું, કયા પેપર સોલ્વ કરવા, કેવી રીતે અટેમ્પ્ટ કરવું, બધી ચર્ચા આપણે 3 મહિનામાં કરવાના છીએ. પણ આજથી જ્યારે આઠમ, શ્રાવણ વદ આઠમથી જ્યારે આપણે શરૂઆત કરી છે, તો ભગવાનની કંઈક પરવાનગી હશે જ આમાં, અને એ સારા માટે જ હશે, આપણા માટે જ હશે, એ આપણે માની અને આપણે પ્રિપેરેશન જે છે એ ચાલુ કરી દીધેલી છે, રાઈટ. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. આજનો આ વિડીયો બહુ જ લાંબો આપણે નથી રાખતા, છતાંય 17 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. કઈ રીતે પ્રિપરેશન કરવું, શું કરવું, એ આપણે બધું જ આ વિડીયોમાં જોયું. પેપર પેટર્નથી માંડી તમારું કટ ઓફ જે છે એ આ વખતે કેટલું રહે છે એ તો એના ઉપર ડિપેન્ડ કરશે કે કેટલા સ્ટુડન્ટ્સ આમાં અપિયર થાય છે અને એ લોકોનું પેપર જે છે એ કેવું જાય છે, રાઈટ. તો દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે પછી 1 by 1 યુનિટ પણ શરૂ કરીશું. 1 by 1 તમારા ટોપિક્સ જે છે એ પણ આપણે આવતા અઠવાડિયાની અંદર અંદર મોસ્ટ પ્રોબેબલી શરૂ કરી દઈએ છીએ, રાઈટ. કે જ્યાં તમને યુનિટ વાઇઝ જે મેં પોલ આપેલો હતો ટેલિગ્રામમાં કે તમને પહેલા વિડીયો જે છે એ કોના જોઈએ છે, પેપર સોલ્યુશન જોઈએ છે કે પછી ટોપિક વાઇઝ મોડ્યુલનું શરૂઆત જે છે એ જોઈએ છે, રાઈટ. તો તમે લોકોએ યુનિટની પોલમાં કરીબ કરીબ 77% લોકોએ વોટ કરેલો હતો, તો આપણે એને પ્રાધાન્યતા આપી અને એક એક યુનિટ જે છે એ આપણે લેતા જઈશું, રાઈટ. તો મળીએ છીએ આપણે હવે આવતા લેક્ચરમાં. અને મેક શ્યોર કે તમે આ ચેનલને વધારેમાં વધારે શેર કરો, વધારે ને વધારે સબસ્ક્રાઇબ કરાવો. કેમ કે આ એક જ પ્લેટફોર્મ એવું છે સ્પેસિફિકલી કોમર્સ અને મેનેજમેન્ટ માટે, એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને ડિટેલ તો મળે જ છે બધું, રાઈટ, પણ ફ્રી મળે છે. અને ફ્રીની હંમેશા કદર જો રાખશો જીવનમાં તો ક્યારેય તમને કોઈ છેતરી શકશે નહીં, રાઈટ. So thank you so much all of you. We'll meet you in the next upcoming video starting from next week, first module business environment and international business. Thank you so much. God bless you all.